સુરતના ભેસ્તાન વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપી મોહિતુર ઝૈદુલ શેખને પોલીસે ઝડપી લીધો છે. મિત્રના દીકરાને કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી મેદાનમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકે આપવીતી માતાને જણાવતા માતાએ આરોપી વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. મોહિતુર ભેસ્તાન વિસ્તારમાં રહેતા જ તેના મિત્ર સાથે કામ કરતો હતો. ગાઢ મિત્રતા હોવાને કારણે તે અવારનવાર મિત્રના ઘરે જમવા જતો હતો. 16 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે મોહિતુર તેના મિત્રના ઘરે આવ્યો હતો. તે સમયે મિત્રની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ હતી. આ સમયનો લાભ લઈ મોહિતુરે 9 વર્ષના માસૂમ બાળકને કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી નજીકના મેદાનમાં લઈ ગયો હતો. અહીં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ઘટનાને પગલે માસૂમ બાળક ભયભીત થઈ ગયું હતું. થોડીવાર બાદ તેણે માતાને સમગ્ર સત્ય હકીકત જણાવી હતી, જેથી માતાએ તરત જ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવી અને આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આજરોજ 22 વર્ષીય મોહિતુર ઝૈદુલ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હૃદયદ્રાવક ઘટનાને લઈ વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો અને પીડિત પરિવાર આરોપી પર કડક કાર્યવાહી અને સખત સજાની માંગ કરી રહ્યા છે. ભેસ્તાન પોલીસ વધુ તપાસ કરી રહી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટના બની જેનો આરોપી કે ભેસ્તાન પોલીસ સ્ટેશન રોકે છે. સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કોઈ બાળક પર કરે છે. શું ઘટના છે ને શું આરોપી વિશે શું જાણકારી આપી? ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે. એમાં જે આરોપીનું નામ છે મોહિતુર ઝૈદુલ શેખ અને એ ભેસ્તાન ભીંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલનગરમાં રહે છે. એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે. છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે. મૂળ એ વેસ્ટ બંગાળનો છે. આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો. એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી, એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું. એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો. તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.